hidden power behind manifestation. Manifestation is the process of aligning your identity, beliefs, and actions. You don't get what you want, you get what you are becoming. શું તમારે જીવનમાં સફળતા જોઈએ છે? હા કે ના? તમારે તમારા જીવનમાં અઢળક પૈસા જોઈએ છે? હા કે ના? Beliefs are invisible forces that create visible reality. સબકોન્શિયસ માઇન્ડ આપણા જીવનના 95% ભાગ પર પ્રભુત્વ ધરાવે છે. તો મિત્રો, આ એક ડેન્જરસ બાબત છે, કારણ કે આપણા શબ્દો એ આપણા સબકોન્શિયસને શેપ આપે છે અને શબ્દોમાં ખરેખર તાકાત હોય છે. એ બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા એપિસોડની અંદર. અને આજે આપણે ડિસ્કસ કરવાના છીએ ધ હિડન પાવર બિહાઇન્ડ મેનિફેસ્ટેશન, જેને આઈડેન્ટિટી અને બિલીફ્સના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, આજના વિડીયોની અંદર હું તમારી સાથે અલગ અલગ 4 બાબતો શેર કરવાનો છું અને પછી તે ચારેને કનેક્ટ કરી અને હું તમને એક પ્રેક્ટિકલ એક્સરસાઇઝ આપીશ કે જે તમને મેનિફેસ્ટેશનમાં લાઈફ ચેન્જિંગ પરિણામ આપશે. મિત્રો, સૌથી પહેલા આપણે સમજવાના છીએ કે એક્ઝેક્ટલી આઈડેન્ટિટી ક્રિએશન શું છે અને શા માટે જરૂરી છે. ત્યારબાદ હું તમારી સાથે ડિસ્કસ કરવાનો છું બિલીફ્સ શું છે, કેવી રીતે કામ કરે છે. ત્યારબાદ સબકોન્શિયસ પ્રોગ્રામિંગ એટલે શું, અને છેલ્લે શબ્દો કેવી રીતે જીવનની પરિભાષા નક્કી કરે છે. ચલો શરૂઆત કરીએ, પણ મેક શ્યોર કે તમે આ વિડીયોને અંત સુધી જોજો. માય ડિયર ફ્રેન્ડ્સ, મારો તમને એક ક્વેશ્ચન છે. શું તમારે જીવનમાં સફળતા જોઈએ છે? હા કે ના? તમારે તમારા જીવનમાં અઢળક પૈસા જોઈએ છે? હા કે ના? શું તમારે નેક્સ્ટ લેવલનો કોન્ફિડન્સ જોઈએ છે? હા કે ના? આ બધામાં જવાબ તો હા જ હશે. પરંતુ અહીંયા એક બાબત બહુ અગત્યની જે આપણે સમજવાની છે. યુ ડોન્ટ ગેટ વોટ યુ વોન્ટ, યુ ગેટ વોટ યુ આર બીકમિંગ. આ બાબતને બરાબર ધ્યાનમાં રાખજો. એટલે કે તમને એ નથી મળતું જે તમારે જોઈએ છે, તમને હંમેશા એ મળે છે કે જે તમે બની રહ્યા હો છો. જી હા. હવે આપણે ડિસ્કસ કરીએ છીએ એક્ઝેક્ટલી આઈડેન્ટિટી શું છે અને તેનું ક્રિએશન કેવી રીતે કરવું. તો મિત્રો, હું તમને એક સરળ એક્ઝામ્પલ આપું છું. છત્રપતિ શિવાજી મહારાજ. શું જરૂર પડી શિવાજી મહારાજને છત્રપતિ કહેવાની? અને આ બિરુદ એમને આપ્યું કોને? મિત્રો, છત્રપતિનું બિરુદ શિવાજી મહારાજને કોઈએ નથી આપ્યું. છત્રપતિનું બિરુદ શિવાજી મહારાજે પોતે પોતાની જાતને આપ્યું છે. યસ, આ એક આઈડેન્ટિટી છે. હવે શું જરૂર પડી શિવાજી મહારાજને પોતાની જાતને છત્રપતિ કહેવાની? તો મિત્રો, કિસ્સો એવો છે કે જ્યારે શિવાજી મહારાજ અને તેમના પુત્ર સંભાજી મહારાજ બંનેને ઔરંગઝેબે દિલ્હીમાં બોલાવ્યા અને ત્યારબાદ તેમની સાથે દુર્વ્યવહાર કરી અને એમને નજરકેદમાં રાખ્યા. અને શિવાજી મહારાજ તો બહુ ચતુર હતા અને પોતે ત્યાંથી પલાયન થઈ ગયા, ત્યાંથી નાસી છૂટ્યા. અને ત્યારબાદ અને જ્યારે પોતે તેમના રાજ્યમાં પાછા આવ્યા ત્યારે હી ડિસાઇડેડ કે વોટએવર હી ઇઝ ડુઇંગ, ઓલમોસ્ટ એ જે કરતા હતા, હી વોઝ ઓન ધ રાઈટ પાથ. પરંતુ ઔરંગઝેબનો વ્યવહાર જોયો, તેની ક્રૂરતાને નજર સમક્ષ જોઈ અને શિવાજી મહારાજનું જે મિશન હતું, તો એમનો જે પાથવે ક્લિયર તો હતો, પણ એ વધારે ક્લિયર થયો અને હી હિમસેલ્ફ અનાઉન્સ્ડ ધ કિંગ ઓફ કિંગ્સ, એટલે કે છત્રપતિ, એટલે કે ગોલ્ડન ચેરિયટ, એટલે પેલા સુલતાને હિન્દ કહેવાતા, આ કે હું છત્રપતિ છું. ઇટ મીન્સ આઈ એમ ધ સુલતાન ઓફ સુલતાન. તો આઈડેન્ટિટી શિવાજી મહારાજે પોતાની જાતને આપી અને ત્યારબાદ આપણે જોઈએ છે કે એવરીથિંગ ઇઝ હિસ્ટરી. ધ સેમ વે આપણે એ જ બનતા હોઈએ છીએ કે જે આઈડેન્ટિટી આપણે પોતાની જાત માટે સ્વીકારતા હોઈએ છીએ. તો મિત્રો, આઈડેન્ટિટી એટલે તમે તમારી જાત માટે શું માનો છો. હું કોન્ફિડન્ટ છું, હું ફિયરફુલ છું, હું અનલકી છું. આ બધા સ્ટેટમેન્ટ્સ જે આપણે પોતાની જાત માટે બોલતા હોઈએ છીએ. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિ એવું કહે છે કે આઈ એમ અનહેલ્ધી, તો એક આઈડેન્ટિટી છે જે પોતાની જાતને આપે છે. તો તેના કારણે સમહાઉ એ ડાયટને ફોલો કરશે તો પણ
લાંબા ગાળે ડાયટને ફોલો નહીં કરી શકે અથવા તેને જેવા જોઈએ છે એવા પરિણામ નહીં મળે. અને જો તમે એવું કહો છો કે આઈ એમ હેલ્ધી પર્સન, તો ઓટોમેટિકલી તમારા રૂટીનમાં તમે એવી હેબિટ્સને ફોલો કરવાની શરૂઆત કરશો અને તમે ડાયટમાં પણ એ બધી બાબતોનું ધ્યાન રાખવાની શરૂઆત કરી દેશો, કારણ કે તમે માનો છો કે તમે હેલ્ધી પર્સન છો. મેનિફેસ્ટેશનની જર્નીમાં ફર્સ્ટ સ્ટેપ છે આઈડેન્ટિટી ક્રિએશન. ડિઝાઇન યોર આઈડેન્ટિટી. આના પર આપણે આગળ વાત કરીશું. હવે આપણે સમજીએ છીએ બિલીફ્સ શું છે. મિત્રો, બિલીફ્સ અમુક એવી માન્યતાઓ છે, એવા અઝમ્પશન્સ છે કે જે અમુક સમય દરમિયાન અમુક સાતત્યોના બેઝ પર તૈયાર થયેલા છે. હવે એ માન્યતાઓ છે, સાચી પણ હોય, ખોટી પણ હોય. ઇટ ડિપેન્ડ્સ કે તમારું જે બિલીફ છે કેટલું સ્ટ્રોંગ છે અને તમારી એક્શન પણ તેના બેઝ પર જ નક્કી થાય છે. એક્ઝામ્પલ તરીકે કોઈ એમ કહે છે કે બિઝનેસમાં પૈસા નથી, કોઈ એમ કહે છે કે ઇંગ્લિશ બોલવું મુશ્કેલ છે, કોઈ એમ કહે છે કે હું તો મેનિફેસ્ટેશનમાં માનતો જ નથી. મિત્રો, આ જે બિલીફ્સ છે એ સમહાઉ એવી સિચ્યુએશનો ઊભી કરે છે કે જેના કારણે તમારા આ બિલીફ્સ સ્ટ્રોંગ થાય. જી હા, ફરી એક એક્ઝામ્પલ તમને આપું. માની લો કે બે સ્ટુડન્ટ છે, બંને યુપીએસસી ની તૈયારી કરે છે. એક એવું કહે છે કે સખત મહેનતથી યુપીએસસી ની એક્ઝામ ક્લિયર થઈ શકે છે, જ્યારે બીજો એમ કહે છે કે મહેનત તો કરીએ પણ યુપીએસસી નું પરિણામ તો ભાગ્ય પર આધારિત છે. હવે મિત્રો, આ બંને જણા તૈયારી તો કરે છે પણ બંનેના બિલીફ્સ ચેન્જ છે, કારણ કે એકના બિલીફના કારણે તેનું જે ફોકસ એ વધારે મહેનત પર હશે અને બીજાનું ફોકસ મહેનત કરવા હોવા છતાં પણ ભાગ્ય પર હશે. હવે આ એક નાનો એવો ફેરફાર છે, પરંતુ આ નાના ફેરફારના કારણે પરિણામો તદ્દન જુદા થઈ શકે છે. આ બિલીફનો પાવર છે. એટલે કે બિલીફ્સ આર ઇનવિઝિબલ ફોર્સીસ that create visible reality. તો મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ સબકોન્શિયસ પ્રોગ્રામિંગની. મિત્રો, આપણું માઇન્ડ મુખ્ય બે પાર્ટમાં ડિવાઇડેડ છે. એક છે કોન્શિયસ માઇન્ડ અને બીજું છે સબકોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ આપણા જીવનના નિર્ણયો લેવા માટે જવાબદાર હોય છે અને મિત્રો, સબકોન્શિયસ માઇન્ડ આપણી હેબિટ્સ, રિએક્શન્સ અને બિહેવિયરને કંટ્રોલ કરે છે. ઇન શોર્ટ, સબકોન્શિયસ માઇન્ડ આપણા જીવનના 95% ભાગ પર પ્રભુત્વ ધરાવે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે આપણે જ્યારે ડ્રાઈવ કરતા હોઈએ છીએ, તો જ્યારે આપણે ડ્રાઇવિંગ શીખીએ છીએ ત્યારે આપણે બહુ કોન્શિયસ હોઈએ કે એની જે ચાવી છે બરાબર ક્લોકવાઇઝ ફેરવી કે ના ફેરવી, ગિયર જે છે એ ન્યુટ્રલ છે કે નહીં, ક્લચ કઈ છે, બ્રેક કઈ છે, એક્સલરેટર કેવી રીતે આપવું, આગળ પાછળ કોઈ છે કે નહીં. આ બધી જ તાલીમ આપણે કોન્શિયસલી લઈએ છીએ અને સતત લઈએ છીએ અને આ બધું સ્ટોર થાય છે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં. પરંતુ એકવાર જ્યારે આપણે વ્યવસ્થિત રીતે કાર ચલાવતા થઈ જઈએ છીએ ત્યાર પછી સબકોન્શિયસ માઇન્ડ તેને કંટ્રોલ કરે છે. એ ડ્રાઇવિંગ ઓટો પાયલટ મોડ પર જતું રહે છે. એટલે કે શરૂઆતમાં જ આપણે કોન્શિયસલી હોઈએ. હું મારી તમને વાત કરું, મેં મારા માઇન્ડને પ્રોગ્રામ કરેલું છે 80 ની સ્પીડ પર કાર ચલાવવામાં. જી હા, અને એવું ઘણીવાર બને છે કે જ્યારે કાર હું ડ્રાઈવ કરતો હું એકદમ મારી કાંટા પર નજર પડે તો સ્પીડ મારી 80 પર હોય છે એક્ઝેક્ટ, વધારે પણ નહીં અને ઓછી પણ નહીં. તો આ એક પ્રકારનું પ્રોગ્રામિંગ છે અને જેના બેઝ પર જ આપણું મોટા ભાગનું જીવન ચાલે છે. એટલે મિત્રો, જો સબકોન્શિયસ ની અંદર એવું બિલીફ હોય કે આઈ એમ નોટ કેપેબલ અથવા તો આઈ એમ નોટ લકી, તો સબકોન્શિયસ સમહાઉ એવી સિચ્યુએશન્સને ક્રિએટ કરે છે કે જે આ બિલીફને કન્ફર્મ કરે. એટલા માટે સેમ પ્રોબ્લેમ્સ રિપીટ થતી હોય છે. ફાઇનાન્શિયલ સ્ટ્રગલ, રિલેશનશિપમાં સમસ્યાઓ, વારંવાર ફેલ્યુર્સ મળવી. મેનિફેસ્ટેશનનું મુખ્ય કામ છે સબકોન્શિયસ માઇન્ડની પેટર્નને બદલી અને તેને રીપ્રોગ્રામ કરવું. હવે મિત્રો, આપણે સમજીએ છીએ કે શબ્દોનો કેવી રીતે પ્રભાવ પડે છે જીવનની સંરચના પર. તો મિત્રો, આ એક ડેન્જરસ બાબત છે, કારણ કે આપણા શબ્દો એ આપણા સબકોન્શિયસને શેપ આપે છે અને શબ્દોમાં ખરેખર તાકાત હોય છે. એ બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. આ બંનેનો આપણને પોતાના જીવનની અંદર અનુભવ હોય જ છે. મિત્રો, જો આપણે વારંવાર એવું કહ્યા કરીએ છીએ કે કળિયુગ છે, અત્યારે કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી, મારું તો નસીબ જ ખરાબ છે, મને તો સફળતા મળતી જ નથી, મારે તો છેલ્લી ચાવીથી જ તાળું ખોલવાનો રિવાજ છે. હવે
આ બધા જ શબ્દોની સાથે એક અસંતોષની, એક ઉણપની, અભાવની ભાવના કનેક્ટ છે. અનનોઇંગલી આપણે આ શબ્દો બોલીએ છીએ, પણ સબકોન્શિયસ માઇન્ડ સાચું અને ખોટું નથી સમજતું. તો આપણને વારંવાર એવી સિચ્યુએશનો આપે છે કે જે સિચ્યુએશનો આ બધા સાથે રિલેટ કરે અને આપણી માન્યતા તેના પર બંધાય. તો બ્રેઇન આ બધા સ્ટેટમેન્ટ્સને રિયાલિટી બનાવવાની શરૂઆત કરે છે. તેની જગ્યાએ મિત્રો આવું કહી શકીએ કે હું શીખી રહ્યો છું, ઇમ્પ્રુવ કરી રહ્યો છું, સારી ઓપોર્ચ્યુનિટીઝ મારા રસ્તામાં છે, હું મારા બેસ્ટ વર્ઝનની અંદર એન્ટર થઈ રહ્યો છું, ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે. હવે પછી આપણે તકલીફ બોલતા હોઈએ તો તકલીફને બદલે આપણે ચેલેન્જ ન કહી શકીએ કે ચેલેન્જ છે, અથવા તો ટાસ્ક છે કે જે મારે કમ્પ્લીટ કરવાનો છે, અથવા તો કોઈ આપણને પૂછે કે મજામાં છો તો આપણે કહીએ હા, તેની જગ્યાએ એમ ન કહી શકીએ હું તો જોરદાર છું. તો મિત્રો શબ્દોને બદલવાથી માઇન્ડસેટ શિફ્ટ થઈ શકે છે. આ પાવરફુલ સ્ટેટમેન્ટ હંમેશા યાદ રાખજો. યોર આઈડેન્ટિટી ક્રિએટ્સ યોર બિલીફ્સ. યોર બિલીફ્સ program your subconscious and your subconscious creates reality in your life. તો મિત્રો આજથી એક પાવરફુલ એક્સરસાઇઝ કરો. કાગળ પર લખો કે what am I becoming, એટલે કે હું શું બની રહ્યો છું. તમારી ફ્યુચરની આઈડેન્ટિટી લખો. મેં મારી જાતને મયુર સોનીમાંથી મયુર મહાજનની આઈડેન્ટિટી આપી દીધી છે. and I every day write down I am 100x 1 crore per month life and manifestation coach. I am super CEO. That is what I write every day. The same way તમે પણ તમારી નવી આઈડેન્ટિટીની અંદર એન્ટર કરો અને એવરીડે રાઇટિંગના માધ્યમથી તમારા સબકોન્શિયસ માઇન્ડને તેનામાં પ્રોગ્રામ કરો. મિત્રો, manifestation is the process of aligning your identity, beliefs and actions. તો આજથી તમારી જાતને આ પ્રશ્ન પૂછો કે મારી ફ્યુચર આઈડેન્ટિટી શું છે? Who am I? Write down this. And જો આ વિડિયોની અંદર તમને ક્લેરિટી મળી છે તો કમેન્ટની અંદર લખો કે I am creating my new identity. અને જી હા, અને લાઈક, શેર અને ચેનલને હમણાં સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરવાનું ન ભૂલતા, કેમ કે એવરી વીક હું તમારા માટે લાઈફ અને મેનિફેસ્ટેશન પર આવા વિવિધ એપિસોડ લઈને આવવાનો છું. તો do it, write down. I'll see you in the next video. Thank you very much.